નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા માર્કેટયાર્ડ દ્વારા કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ સૂચનાઓનો હેતુ ખેત ચાષીને સંભવિત નુકસાનથી બચાવવાનો છે. હવામાન વિભાગે આગામી 26 માર્ચ 2026 થી 2 એપ્રિલ 2026 એટલે કે 8 દિવસ દરમિયાન હળવા અને ભારે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ આગાહીને ગંભીરતાથી લઈને માર્કેટયાર્ડ સત્તાવાળાઓએ સાવચેતીના પગલાં ભરવા જણાવાયું છે. ડીસા માર્કેટયાર્ડમાં માલ વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. તેમને કોઈપણ ખેત પેદાશ ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારવાને બદલે શેડમાં કે સલામત જગ્યાએ ઉતારવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં સંગ્રહિત માલ તેમજ વેચાણ અર્થે આવતા માલને પણ સલામત જગ્યાએ રાખવા અથવા યોગ્ય રીતે ઢાંકીને રાખવા સૂચના અપાઈ છે. આનાથી વરસાદથી થતા નુકસાનને ટાળી શકાય છે. ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટયાર્ડ આવતા પહેલા વરસાદી વાતાવરણ અંગે ટેલિફોનિક માહિતી મેળવી હતી. ડીસા માર્કેટયાર્ડ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ અંગેની પોસ્ટ મૂકીને ખેડૂતોને સાવચેતી રાખવા અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.